અમરેલી શહેરમાં સ્વચ્છતા અને સફાઈ વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે અમરેલી નગરપાલિકા દ્વારા 15 જેટલી નવી ડોર ટુ ડોર ગાડીઓ ફાળવવામાં આવી છે। અમરેલી શહેરમાં સ્વચ્છતા અને સફાઈ વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા માટે અમરેલી નગરપાલિકા દ્વારા 15 નવી કચરા સંગ્રહ ગાડીઓનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે। આવતીકાલથી આ 15 ડોર ટુ ડોર કચરા સંગ્રહ ગાડીઓ શહેરના 11 વોર્ડમાં કાર્યરત કરવામાં આવશે, જેના કારણે શહેરીજનોને નોંધપાત્ર રાહત મળશે। નગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી આ નવી વ્યવસ્થાથી હવે નગરપાલિકાને કચરો નિવારણ બાબતે કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે। આ ગાડીઓમાં ભીનો કચરો, સૂકો કચરો, જોખમી કચરો અને ઈ વેસ્ટ કચરો તેમજ સેનેટરી નેપકિન સહિત કુલ 5 પ્રકારના કચરાનું અલગ અલગ સંગ્રહ કરવામાં આવશે। સ્વચ્છતા સંબંધિત કોઈ પણ ફરિયાદ કે સૂચન માટે નગરપાલિકા દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં અમરેલીના નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે। નગરપાલિકાની આ પહેલથી શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। આપણે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાનું કલેક્શન થાય એ માટે જે નવી એજન્સી છે જે કચરાવાળા કરીને એનું આજથી લોન્ચિંગ થયું છે અને 15 ગાડી છે 3.5 ક્યુબિક મીટરની એ આપણે આજથી ડોર ટુ ડોર કલેક્શન કરશે અને જેમાં સૂકો કચરો, ભીનો કચરો અલગ અલગ છે। એ ઉપરાંત ઈ વેસ્ટનું પણ અલગ વ્યવસ્થા છે। એ ઉપરાંત ઘરેલું જે કચરો, જોખમી કચરો હોય, બ્લેડ છે, કાચ છે, એ પ્રકારનું એમનું પણ અલગ ડબ્બો રાખ્યો છે। પછી બીજું ઈ સેનેટરી વેસ્ટ છે, સેનેટરી નેપકિન માટે, તો એના પણ અલગથી છે। એટલે કુલ 5 પ્રકારનો અલગ અલગ કચરો છે એમાં વેસ્ટ કલેક્શન કરવામાં આવશે અને એક હેલ્પલાઇન નંબર પણ બહાર પાડવામાં આવે છે, જેથી કરીને તમામ આપણા જે નાગરિકો છે, અમરેલી નગરપાલિકાના જે વસતા તમામ રહીશો છે, એને આ સારામાં સારી સુવિધા મળી રહે અને એ ઉપરાંત એમને કંઈ પણ પ્રશ્ન હોય તો હેલ્પલાઇન નંબર આપેલો છે, ત્યાં પણ એ લોકો કોન્ટેક્ટ કરી અને આ આપણે સારામાં સારું આ આપણું શહેર છે સ્વચ્છ અને સુંદર બનાવવા માટે એક પ્રયાસ રૂપે આ નગરપાલિકાએ એક નવું અભિગમ હાથ ધરેલ છે। સાહેબ, આ એજન્સીનું નામ શું? આ એજન્સીનું નામ જે કચરાવાલા છે। જે કચરા એટલે 15 શૌચાલય બનવાના છે સાહેબ નવા? હા, એનો આપણે વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને આપ જોતા હશો કે અહીંયા નાગનાથ મહાદેવનું જે આપણે છે ચોક, ત્યાં આપણે એક જૂનું જર્જરિત પેન્ડ્યુસ હતું એ પાડીને આપણે નવું નવા મંજૂર થયા? કુલ આપણે 17 જગ્યા મંજૂર થયા છે, 2 બની ગયા છે અને 15 જગ્યા બીજા બનવા જઈ રહ્યા છે। એનું શેડ્યુલ સવારથી જ આપણે ચાલુ થઈ જશે અને જે તમામ એરિયા કવર થાય એના માટે PIOS સિસ્ટમ છે, એક નવી સિસ્ટમ, GPS કરતા એડવાન્સ સિસ્ટમ છે। એ મુજબ આપણે દરેક ગલી અને દરેક મહોલ્લો અને દરેક ઘર કવર થાય એના માટેનું આપણે આ પ્લાનિંગ કરેલું છે। નિયમ અનુસાર કચરો નાખવામાં નથી આવતો ને જાજા ભાગે કર્મચારીઓ તેની સાથે હોય છે, તે જવાબદાર હોય છે, તેના માટે કોઈ કાર્યવાહી થશે ખરી? હા, એ એકચ્યુઅલી હવે એ પ્રશ્નો નહીં રહે, કારણ કે જે કર્મચારીઓ આવેલા છે ખૂબ જ એ લોકો પ્રશિક્ષિત છે અને એવો પ્રશ્ન હવે નહીં આવે।